નમસ્કાર મિત્રો. ચાલો આજે આપણે ગુજરાતી વ્યાકરણની એક ખૂબ જ રસપ્રદ સફર પર નીકળીએ. આપણે સમજીશું વાતચીતનો સૌથી અગત્યનો પાયો એટલે કે વાક્ય અને તેના પ્રકાર. તૈયાર છો? ચાલો શરૂ કરીએ. સ્ક્રીન પર જુઓ, અહીં થોડા શબ્દો છે. જાય છે, શાળાએ, છોકરો, નિયમિત. આમ તો શબ્દો બધા સાચા છે, પણ શું આનો કોઈ મતલબ નીકળે છે? ના, કંઈ બરાબર સમજાતું નથી ખરું ને? અને હવે જુઓ, એ જ શબ્દોને આપણે ખાલી બરાબર ગોઠવી દીધા અને તરત જ એક અર્થપૂર્ણ વાક્ય બની ગયું. છોકરો નિયમિત શાળાએ જાય છે. બસ, હવે આ એક આખો વિચાર સ્પષ્ટ રીતે રજૂ કરે છે. આ જ તો છે વાક્ય રચનાનો જાદુ. તો ચાલો આ જ મુદ્દા પર થોડું ઊંડાણપૂર્વક સમજીએ. આપણો પહેલો વિભાગ છે શબ્દોની શક્તિ, વાક્ય. અહીં આપણે જાણીશું કે વાક્ય ખરેખર છે શું. તો વાક્ય કોને કહેવાય? એકદમ સાદી ભાષામાં કહીએ તો વાક્ય એટલે શબ્દોનું એવું જ જૂથ જે એક ચોક્કસ લાઇનમાં ગોઠવાઈને કોઈ એક પૂરો વિચાર કે મતલબ આપણી સામે મૂકે. એ આપણા વિચારોને વ્યક્ત કરવાનો એકમ છે. હવે એક મજાની વાત, વ્યાકરણને કોઈ અઘરા નિયમોનો ભંડાર ન સમજતા. ના, એને એક ટૂલબોક્સ એટલે કે ઓજાર પેટી તરીકે વિચારો. એક એવી પેટી જેમાં અલગ અલગ ઓજારો છે જે આપણને વધુ સારી અને અસરકારક વાતચીત કરવામાં મદદ કરે છે. તો ચાલો ત્યારે આ ઓજાર પેટી ખોલીએ અને જોઈએ કે અંદર કયા કયા મુખ્ય ઓજારો છે. આ ઓજારો એટલે બીજું કંઈ નહીં પણ વાક્યના મુખ્ય પ્રકારો જે આપણી વાતચીતને જીવંત બનાવે છે. આપણું પહેલું ઓજાર છે માહિતીનું ઓજાર, જેનું નામ છે વિધાન વાક્ય. આનું કામ એકદમ સીધું અને સરળ છે. કોઈ હકીકત જણાવવી, કોઈ માહિતી આપવી કે કોઈ વાતનું વર્ણન કરવું. બસ. દાખલા તરીકે, સૂર્ય પૂર્વમાં ઉગે છે. આ એક હકીકત છે. બીજું ઉદાહરણ, મોહન હોશિયાર છોકરો છે. આ વાક્ય મોહન વિશે માહિતી આપે છે. આ બધા વિધાન વાક્યો છે જે સ્પષ્ટપણે કંઈક જણાવી રહ્યા છે. સારું, હવે બીજું ઓજાર જોઈએ. આ છે જિજ્ઞાસાનું ઓજાર એટલે કે પ્રશ્નાર્થ વાક્ય. જ્યારે પણ આપણા મનમાં કંઈક જાણવાની ઈચ્છા થાય, કોઈ સવાલ ઊભો થાય, ત્યારે આપણે આ ઓજારનો ઉપયોગ કરીએ છીએ. જેમ કે તમારું નામ શું છે અથવા તમે ક્યાં રહો છો? અને હા, આની એક ખાસ નિશાની છે, વાક્યના અંતે આવતો પ્રશ્નાર્થ ચિહ્ન. એ બતાવે છે કે અહીં જવાબની અપેક્ષા છે. હવે આવે છે એક ખૂબ જ મજેદાર ઓજાર, ભાવનાનું ઓજાર એટલે કે ઉદ્ગાર વાક્ય. આનો ઉપયોગ મનની તીવ્ર લાગણીઓ જેમ કે ખુશી, દુઃખ, આશ્ચર્ય કે વખાણ કરવા માટે થાય છે. જો, વાહ, કેવું સુંદર દ્રશ્ય! આ વાક્યમાં આનંદ છલકાય છે. અરે રે, તે પડી ગયો! આમાં દુઃખનો ભાવ છે. આ વાક્યોના અંતે ઉદ્ગાર ચિહ્ન આવે છે જે આપણી લાગણીઓને શબ્દોમાં વ્યક્ત કરે છે. અને આપણું છેલ્લું મુખ્ય ઓજાર છે આદેશનું ઓજાર એટલે કે આજ્ઞાર્થ વાક્ય. આનો ઉપયોગ કોઈને હુકમ કરવા, આજ્ઞા આપવા, વિનંતી કરવા કે પછી સલાહ આપવા માટે થાય છે. જેમ કે અહીં આવો, આ એક સીધી આજ્ઞા છે. શાંતિ રાખો, આ એક સૂચન છે. અને કૃપા કરીને મને મદદ કરો, આ એક નમ્ર વિનંતી છે. આ બધા જ વાક્યો કોઈને કંઈક કરવા માટે કહે છે. વાહ, તો આપણે ચારેય મુખ્ય ઓજારો વિશે જાણી લીધું. હવે ખરી મજા આવશે. ચાલો જોઈએ કે આ ઓજારોનો ઉપયોગ આપણે કેટલી સારી રીતે કરી શકીએ છીએ. તો થોડી પ્રેક્ટિસ થઈ જાય. તો આ છે આપણી ઓજાર પેટીની કસોટી. કરવાનું બહુ જ સહેલું છે. દરેક વાક્યને ધ્યાનથી વાંચો, એનો હેતુ સમજો અને એ કયા પ્રકારનું વાક્ય છે તે ઓળખીને નોંધપોથીમાં લખી લો. ચાલો મહાવરો શરૂ કરીએ. આ રહ્યા પહેલા 7 વાક્યો. અહીં સ્ક્રીનને થોભાવીને આ વાક્યો અને એના જવાબો લખવાનો પ્રયત્ન કરો. જેમ કે પહેલું વાક્ય, ગિરનાર ગુજરાતનો સૌથી ઊંચો પર્વત છે. આ વાક્ય શું કરી રહ્યું છે? કોઈ માહિતી આપી રહ્યું છે? તો એ કયું વાક્ય થયું? વિચાર. ખૂબ સરસ. ચાલો હવે આગળ વધીએ. આ રહ્યા બીજા 7 વાક્યો. ફરીથી દરેક વાક્યને ધ્યાનથી વાંચો. શું તે કોઈ માહિતી આપે છે, કોઈ પ્રશ્ન પૂછે છે, કોઈ લાગણી વ્યક્ત કરે છે કે પછી કોઈ આજ્ઞા કરે છે? બસ એનો હેતુ પકડવાનો પ્રયત્ન કરો. ચાલો હવે આગળના 6 વાક્યો જોઈએ. એક નાની ટીપ આપું. વાક્યના છેડે જે ચિહ્ન છે ને, પૂર્ણવિરામ, પ્રશ્નાર્થ ચિહ્ન કે ઉદ્ગાર ચિહ્ન, એ સાચો જવાબ શોધવામાં ઘણી મદદ કરી શકે છે. એના પર ખાસ ધ્યાન આપજો. અને આ રહ્યા મહાવરા માટેના છેલ્લા 5 વાક્યો. મને ખાતરી છે કે હવે વાક્યોના પ્રકાર ઓળખવા એકદમ સહેલા લાગતા હશે.
આ મહાવરો પૂરો કરવાથી આપણી રોજિંદી વાતચીત અને લેખન બંને વધુ સ્પષ્ટ અને અસરકારક બનશે. તો આપણે 4 શક્તિશાળી ઓજારો વિશે શીખી લીધું. પણ આ બધાનો અર્થ શું? આ જ્ઞાન સાથે હવે આપણે શું નવું બનાવી શકીએ? કેવી રીતે આપણી જાતને વધુ સારી રીતે વ્યક્ત કરી શકીએ? ચાલો એકવાર ફટાફટ યાદ કરી લઈએ. વિધાન વાક્ય માહિતી આપવા માટે, પ્રશ્નાર્થ વાક્ય પ્રશ્ન પૂછવા માટે, ઉદ્ગાર વાક્ય ભાવ વ્યક્ત કરવા માટે અને આજ્ઞાર્થ વાક્ય હુકમ કે વિનંતી કરવા માટે. આ આપણી વાતચીતના 4 મુખ્ય પાયા છે. આ વાત હંમેશા યાદ રાખવા જેવી છે. વાક્યો પર પ્રભુત્વ મેળવવું એટલે વાતચીત પર પ્રભુત્વ મેળવવું. દરેક વાક્યનો પ્રકાર જાણે કે આપણી કલર પેલેટનો એક અલગ રંગ છે. આ રંગોથી આપણે આપણા વિચારોનું ચિત્ર દોરી શકીએ છીએ. તો હવે જ્યારે આપણી પાસે આ શક્તિશાળી ઓજારો છે, ત્યારે વિચારો કે આપણે કેવા અદ્ભુત વિચારોનું નિર્માણ કરી શકીશું અને દુનિયા સાથે વહેંચી શકીશું. આપણી વાતચીતની શક્તિ હવે આપણા હાથમાં છે. વિચારતા રહેજો.